સમાચારની શરૂઆત કરીએ તો રાજ્યમાં ખેડૂતો માટે ફરી એકવાર ચિંતાજનક સમાચાર આવ્યા છે, કારણ કે ઠંડીના ચમકારા સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। અરબ સાગરમાં જે ટર્ફ સર્જાયું છે તેના કારણે ફરી એકવાર કેટલાક વિસ્તારોમાં વરસાદ આવશે, જેમાં 8 જાન્યુઆરીએ બનાસકાંઠા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, બોટાદ, વલસાડ અને નવસારીમાં આગાહી છે। આગામી 24 કલાક પણ મહત્તમ તાપમાન રહેવાનું છે અને 24 કલાક બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી વધારો થવાનો છે। અરબ સાગરમાં જે ટર્ફ સર્જાયું છે તેના કારણે જ વરસાદ આવવાનો છે, જેમાં રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન હાલ ફૂંકાઈ રહ્યા છે। अगर हम अगले आने वाले 5 दिनों की बात करें तो गुजरात में मुख्य तौर पे जो है मौसम ड्राई रहेगा। एक जिसमें से डे 4 8 तारीख को जो है गुजरात के कुछ डिस्ट्रिक्ट्स में जो है बारिश के अनुमान है, जिसमें मुख्य तौर पे सौराष्ट्र में सुरेंद्रनगर, बोटाद, नॉर्थ गुजरात में बनासकांठा, साबरकांठा और साउथ गुजरात में नवसारी, वलसाड़ी, दमन, दादरा नगर हवेली डिस्ट्रिक्ट शामिल है, जहाँ हल्की फुल्की बारिश की संभावना बन रही है 8 तारीख को डे 4 में। समाचार सूरतથી, જ્યાં 80 લાખની લૂંટને અંજામ આપવામાં આવ્યો। આંગણિયા પેઢીનો કર્મચારી લૂંટવામાં આવ્યો છે। કામરેજ રોડ પરની આ ઘટના, જ્યાં આંગણિયા પેઢીના કર્મચારીને લૂંટવામાં આવ્યો છે, ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં પણ આ દ્રશ્યો સામે આવ્યા। બસમાંથી કર્મચારી નીચે ઉતારવામાં આવ્યો અને ત્યારબાદ તેની પાસેથી જે રકમ હતી તેને લૂંટવામાં આવી। સુરત અને શહેર પોલીસ વચ્ચે હદને લઈ વિવાદ પણ આવ્યો છે। ગ્રામ્ય અને શહેર પોલીસ વચ્ચે ફરિયાદ નોંધવાને લઈ વિવાદ પણ સામે આવ્યો છે। એક બાજુ જે ચોર છે તે 80 લાખ લઈને ફરાર થઈ ગયા અને અહીંયા જે પોલીસ છે તે પોતાની હદ નક્કી કરવામાં અત્યારે વ્યસ્ત છે। જે લૂંટારો છે તેમને ઝડપવા ખૂબ જ જરૂરી છે, કારણ કે વારંવાર આંગણિયા પેઢીના જે કર્મચારીઓ હોય છે તેમને નિશાને બનાવી લૂંટવામાં આવતા હોય છે। પોલીસ સ્ટેશન આવી અને એવી જાહેરાત કરેલી કે મારા પૈસા લેવા માટે જે વ્યક્તિ ગયેલો હતો એ વ્યક્તિના પાસેથી કોઈક અજાણ્યા વ્યક્તિઓએ 88,80,000ની લૂંટ કરેલ છે એવી હકીકત જણાવતા તાત્કાલિક ફરિયાદીને સાથે રાખીને અમે સ્પોટ ઉપર આવી ગયેલ છે અને તપાસ હાલમાં ચાલુ છે। બસમાં જતો તો સમજ હતો બસમાં હતો સમાજ ભોગ બનનાર 2 વ્હીલર ઉપર હતો। ક્યાં જતો હતો કંઈ કીધું નહીં, અહીંયા આંગણિયા પેઢીમાંથી પૈસાની લઈ અને પોતાના ઘરે જવા માટે નીકળવાનો હતો, એ સમય દરમિયાનનો આ બનાવ। અમદાવાદમાં પીએમ મોદીના રોડ શોનું આયોજન થવાનું છે અને આ રોડ શોને લઈ છેલ્લા 2 દિવસથી બેઠકો થઈ રહી છે અને જેમાં આ રોડ મેપને લઈ તૈયારી પણ થઈ રહી છે। આશરે 7 કિલોમીટરનો રોડ શો રહેવાનો છે અને રૂટ પર 34 સ્થળ પર સ્ટેજ પણ બનાવવામાં આવશે અને અલગ અલગ સમાજના લોકો સાંસ્કૃતિક ઝાંખી પણ બતાવશે। રોડ શોમાં આશરે 70,000 જેટલા લોકો હાજર રહેવાના છે। લોકસભા ચૂંટણી આવી રહી છે અને આયારામ ગયારામનો દોર હવે જાણે કે શરૂ થઈ રહ્યો છે। તેવામાં વડોદરાથી મધુ શ્રીવાસ્તવ નવા જૂની કરી શકે છે। જી હા, મધુ શ્રીવાસ્તવે આજે કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાથે મુલાકાત કરી હતી। હાથ સે હાથ જોડો અભિયાન હેઠળ મધુ શ્રીવાસ્તવ કોંગ્રેસમાં જોડાઈ શકે છે। જો કે મધુ શ્રીવાસ્તવે કહ્યું છે કે આ મુલાકાત ફક્ત ઔપચારિક હતી। ભાજપે વાઘોડિયાથી મધુ શ્રીવાસ્તવને ટિકિટ ના આપતા 2022માં તે અપક્ષમાંથી લડ્યા હતા। જો કે તે વખતે તે ખૂબ જ ખરાબ રીતે હાર્યા હતા। તેવામાં હવે કોંગ્રેસનો તે હાથ ઝડપે તેવું લાગી રહ્યું છે। અમરેલીની મુલાકાતે હતા શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા, જેમણે શિક્ષકોને એક રજૂઆત કરી છે અને તેમને અપીલ પણ કરી છે। થોડા દિવસ પહેલા ખુલ્લા બોરવેલમાં બાળક પડવાની ઘટના બાદ હવે પત્ર લખાયો છે। તેવામાં ખુલ્લા પડેલ બોરવેલની 1 સપ્તાહ સુધી શિક્ષકોની પૂરી સંવેદના સાથે કામ કરવા વિનંતી થઈ છે। જે ગુરુજનો વ્યક્તિગત કામ કરશે તેમને અભિનંદન પત્ર અને રૂબરૂ મુલાકાતનું પણ આશ્વાસન આપ્યું। આ લેટર કોઈ ફરજિયાત નથી, પરંતુ માસૂમોની જિંદગી બચી જાય તે માટે પ્રયત્ન પણ કરવો જરૂરી છે। ગામમાં આવો ખુલ્લો બોર ન હોય એમની જાગૃતતાના વોટ્સએપ અથવા સોશિયલ મીડિયા દ્વારા ગામના સરપંચ વગેરેને માહિતી આપે। શિક્ષકો સરપંચને સાથે સંવાદ કરીને પણ કહી શકે કે તમારા ગામમાં એક પણ બોર ખુલ્લો ન હોવો જોઈએ। જો આ રીતે થાય તો આ એક જાગૃતતા દ્વારા નાના ભૂલકાઓનું આપણે રક્ષણ કરી શક્યા હોઈએ અને એમને બચાવી શક્યા હોય।
ટેસ્લા સાથે એમઓયુ મુદ્દે ઉદ્યોગ મંત્રીએ નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું, ટેસ્લા સાથે જે એમઓયુ છે તે પાઇપલાઇનમાં છે। આપણા માટે ખૂબ જ આનંદની વાત છે। ભારતની તાકાત અને કંપનીઓ આપણા સંપર્કમાં છે। જે કોઈ આવે તેના માટે આપણે સકારાત્મક છીએ। ટેસ્લા સાથે એમઓયુ પર નિવેદન આપવામાં આવ્યું કે આપણા માટે આનંદની વાત છે। આપણા માટે આનંદની વાત હોય છે કે વિશ્વમાં મોટી જે 500 કંપનીઓ કહેવાય એમાંથી 100 કંપનીઓ ગુજરાતમાં છે। અને હમણાં જેમ હૈદર સાહેબે કીધું કે સાણંદમાં આપણી ચાલુ થઈ ગઈ છે, એમ આપણી ભારતની જે તાકાત છે એ ખરીદી માટેની તાકાત છે। એટલે અનેક કંપનીઓ આપણા સંપર્કમાં છે। આપનો જ જવાબ આપું છું। અને એ લોકો જ્યારે બી એક લેવલથી ઉપર લેવલે જ્યારે વાત થતી હોય ત્યારે સ્વાભાવિક દ્રષ્ટિએ પોઝિટિવ થિંકિંગથી આપણે ઈચ્છીએ છીએ કે આપણા ગુજરાતમાં આવે। અને અમે બધા તૈયારી બતાવી છે કે ભાઈ બધી રીતે એમની જે ફેસિલિટીઓ છે એમાં આપણે એમની તૈયારીઓ કરી શકાય। ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક ગુજરાતના પ્રવાસે છે। લોકસભા ચૂંટણીની તૈયારીના ભાગરૂપે પ્રભારી મુલાકાતે છે। તેમણે એમએલએ, પોલિટિકલ અફેર્સ કમિટી, ઇલેક્શન કમિટી સાથે બેઠક કરી। આવતીકાલે જિલ્લા પંચાયતના સભ્યો સાથે પણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। તો ડેડિયાપાડા આમ આદમી પાર્ટીની જીત મુદ્દે એમએલએ દર્શના દેશમુખે નિવેદન આપ્યું। તેમણે કહ્યું, ડેડિયાપાડામાં આપણા ભાજપના કોઈ પ્રતિનિધિ નથી। આપણે ભાજપવાળા એક મોટી ભૂલ કરી છે, જેને લઈ આજે ડેડિયાપાડામાં ભાજપ નથી તેવું દર્શના દેશમુખે કહ્યું। તેમણે કહ્યું, સામેવાળા લોકો આપણને ટાર્ગેટ કરે છે, સામેવાળાને જવાબ આપવામાં આપણે પાછા પડીએ છીએ। આજે ડેડિયાપાડામાં આપણે ભારતીય જનતા પાર્ટીનું પ્રતિનિધિત્વ નથી। એક નાનકડી ભૂલના લીધે સાહેબે આખું જીવન આદિવાસી સમાજ માટે, ડેડિયાપાડા, શાકબારાના સર્વે લોકો માટે એમણે જે પોતાના જીવનનો ભોગ આપ્યો છે, એમના જીવનનો જે સમય તમારા માટે આપ્યો છે, એ સમયને જ્યારે ખરી સમયે જરૂર હતી ત્યારે તમારે સૌએ એક નાનકડી ભૂલના લીધે આજે આપણે આપણું પ્રતિનિધિત્વ ત્યાં બચાવી નથી શક્યા। ઈડીની કાર્યવાહી બાદ અરવિંદ કેજરીવાલ જેલમાં જઈ શકે છે અને તે આશંકાને પગલે જ આમ આદમી પાર્ટી તરફથી વિરોધ થઈ રહ્યો છે। તેવામાં સુરતમાં કોર્પોરેટર સામે વિરોધ કરવામાં આવ્યો। સુરતમાં બંગડીઓ ઉછાળવામાં આવી અને વિરોધ પક્ષની મહિલાઓએ ઉગ્ર વિરોધ કર્યો હતો। કેજરીવાલના જેલ જવાના મુદ્દા પર વિરોધ કર્યો। વિપક્ષની મહિલાઓએ અપમાન ગણાવી રોષ પણ ઠાલવ્યો। વિપક્ષ નેતા દ્વારા મેયરને ફરિયાદ કરી। ત્યારે ભારતીય જનતા પાર્ટીના અમુક કોર્પોરેટરોમાંના આ જે કોર્પોરેટરોના નામ લીધા, એ કોર્પોરેટરો મહિલાઓ વિશે ટિપ્પણીઓ કરવી, મહિલાઓના અમારા જે નગરસેવક બહેનો જ્યારે ઊભા થઈને બોલતા હોય એમના ચાંદુડિયા પાડવા, અને જાહેરમાં પણ અમે ના બોલી શકીએ એવા જે કૃત્યો કહેવાય કે વાત કહેવાય એવું બોલતા હોય છે। ત્યારે આજે અમે લોકો એમનો વિરોધ નોંધાવ્યો અને અમને ચીમકી આપી છે કે ભવિષ્યમાં પણ હવે બીજી વખત આવી ઘટના ના બને। ભવિષ્યમાં પણ આમ આદમી પાર્ટીની જે બહેનો છે એમના વિરુદ્ધમાં ક્યારેય કોઈ પણ પ્રકારની ટિપ્પણી, ક્યારેય કોઈ પણ પ્રકારના ચાંદુડિયા એવું ના કરવામાં આવે। કારણ કે અમે કોઈ માનસી સોની નથી। અમે લોકો લડાયક છીએ, અમે લોકો ક્રાંતિકારી છીએ, અમે લોકોના માટે લડવા માટે આવ્યા છીએ, લોકોનો અવાજ બનીને આ સભાની અંદર બેઠા છીએ। એટલે બીજી વખત આવું કૃત્ય ના થાય એના માટે આજે અમે વિરોધ નોંધાવ્યો છે। જો મેં મહિલાઓનું અપમાન કર્યું તો એ દિવસે સામાન્ય સભામાં ત્યારે જ એ લોકોએ આવો હંગામો આજે જે કર્યો એવો કરી દેવાની જરૂર હતી। એટલે આ તદ્દન પાયા વિહોણા આક્ષેપ છે। જ્યારે એ લોકો મુગલીસરા ખાતે એ લોકોએ જ્યારે વિરોધ કરવા માટે મારી સમક્ષ આવ્યા ત્યારે બી મેં એમને પૂછ્યું કે મેં તમારા વિરુદ્ધમાં આવી તો શું ટિપ્પણી કરી, એવા કયા શબ્દનો પ્રયોગ કર્યો એ મને જણાવો। તો એનો પણ એ લોકો પાસે કોઈ જવાબ નથી। છોટાઉદેપુરમાં છેડતી કરનાર તમામ આરોપી ઝડપાઈ ગયા છે। સંખેડાના કુંડિયા ગામે આ ઘટના બની હતી, જ્યારે પોલીસે આ ઘટના બાદ તમામ 6 આરોપી ઝડપી લીધા છે અને બાકી રહેલ એક આરોપીની આજે અટકાયત થઈ હતી। ભાગતા ફરતા કિરણ ભીલની પણ અટકાયત આજે પોલીસે કરી છે। છોટાઉદેપુરમાં સંદેશ ન્યૂઝના અહેવાલની અસર થઈ છે। સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ અહીંયા બસ સેવા શરૂ થઈ ચૂકી છે। કુંડીચા ગામમાં પણ હવે વિદ્યાર્થીનીઓ માટે બસ સેવાની શરૂઆત થઈ ચૂકી છે। વિદ્યાર્થીનીઓની છેડતીની ઘટના બાદ અહીંયા બસ સેવા શરૂ થઈ ચૂકી છે। પહેલા દિવસે જ આખી બસ હાઉસફુલ હતી। કુંડીચા ગામના સ્થાનિકોએ બસનું સ્વાગત કર્યું અને હવે તેમને આશકારો થયો છે કે વિદ્યાર્થીઓ એક સુરક્ષિત માહોલમાં ઘરે આવી શકશે અને સ્કૂલે જઈ શકશે। જે શાળા પરથી પરત ફરતા હતા પ્રાઇવેટ વાહનમાં અને એમની સાથે જે અઘટિત ઘટના બની હતી
જ્યારે દીકરીઓની અને ગામની મુલાકાત લેતા અમે એવું કીધું હતું કે 3 દિવસની અંદર અમે બસ શરૂ કરાવી દઈશું અને આજે ત્રીજા દિવસે અમે આ બસની સુવિધા ગઈકાલ સાંજથી જ શરૂ થઈ ગઈ છે। આજે સવારના રૂટમાં પણ નસવાડી બોડેલી બસ શરૂ થઈ ગઈ છે। સાંજે પણ 5 વાગે કોસિન્દ્રાથી આ બસ બાળકોને લઈને ઘરે આવવાની છે। સરકારશ્રી દ્વારાથી આ બસ ચાલુ કરવામાં આવી આનાથી અમને બહુ આનંદ થયો છે અને પહેલા જ્યાં તકલીફ પડતી હતી એમ બહુ સરળતાથી નિશાળે પાતી જશો અમે એટલા માટે મને બહુ આનંદ થયો છે। આ બસ મૂકવામાં આવી છે તો અમને ખૂબ આનંદ થાય છે। પહેલા અમારે પ્રાઇવેટ સાધનમાં જવું પડતું હતું ત્યારે અમને ખૂબ તકલીફ પડતી હતી। હવે આ બસ દ્વારા અમે સમયસર સ્કૂલ પહોંચી શકશું અને સમયસર ઘરે આવી જશું। આણંદમાં નગર પ્રાથમિક શાળા નંબર 6ની ગંભીર બેદરકારી સામે આવી। વિદ્યાર્થીઓને ખુલ્લા વાહનમાં બેસાડી લઈ જવાતા હતા। પોલીસ મથકની મુલાકાતે બાળકોને લઈ જવાયા। મિની ટેમ્પોમાં 30 જેટલા બાળકોને ભરીને લાવવામાં આવ્યા હતા। ધોરણ 6 થી 9ના વિદ્યાર્થીઓને ખુલ્લા વાહનમાં બેસાડી લાવવામાં આવ્યા હતા। વિદ્યાર્થીઓને અહીંયા ઘેટા બકરાને જેમ ભરવામાં આવ્યા હતા। તો સરદાર સ્મારકને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। તેવામાં અમદાવાદ જ નહીં પરંતુ દેશભરના સરદાર સ્મારકોને આવી ધમકી મળી છે। વિસ્ફોટક પદાર્થથી બ્લાસ્ટ કરવાની ધમકી આપવામાં આવી છે। આ ધમકી બાદ BDDS SOG સ્થાનિક પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। ધમકી મળ્યા બાદ શાળાઓનો જે કાર્યક્રમ છે તે પણ મોકૂફ રખાયો છે અને માત્ર અમદાવાદ જ નહીં પરંતુ તમામ સરદાર સ્મારકને મેલ કરવામાં આવ્યું છે। ટેરરિસ્ટ 11 નામે આ મેલ થઈ રહ્યો છે। આ અંગે હાલ તપાસ થઈ રહી છે। એમાં એક મોરગ્યુ કરીને 99ના લોલ કરીને જે ગ્રુપમાંથી આ જે છે મેલ આવેલું છે અને લગભગ ઇન્ડિયામાં તમામ જગ્યાએ જ્યાં સરદાર સાહેબના જે સ્મારકો છે તમામ જગ્યાએ આ મેલ તમામને ઉદ્દેશીને કરવામાં આવેલું છે અને એમાં એવું લખેલું છે કે મેં ઘણા બધા એવા હિડન જે એક્સપ્લોઝિવ છે રાખેલા છે અને એક સાથે બ્લાસ્ટ થશે અને એમાં કોઈ બચશે નહીં એ રીતનો આખો જે ઉલ્લેખ છે એની અત્યારે સાયબર ક્રાઇમમાં આખી જે છે અમે આ મેલ ફોરવર્ડ કર્યો છે અને એ દિશામાં અલગથી તપાસ ચાલી રહી છે। અત્યાર સુધીની તપાસમાં જે જાણવા મળ્યું છે એમાં કશું મળ્યું નથી એટલે કદાચ એવી પણ શક્યતા હોય કે આવા ફેક મેલ જે આવતા હોય પરંતુ અમારી જવાબદારી હતી કે કોઈની પણ જાનહાની ન થાય એટલા માટે પોલીસને માહિતી આપી છે। ખાસ તો આજના જો પોલીસ અમને ક્લિયરન્સ આપે કે કશું જ કોઈ એવી ચિંતા કરવા જેવી નથી તો પછી અમે એ સેમિનાર ચાલુ રાખીશું અને પોલીસની કદાચ કાર્યવાહી આવતીકાલે પણ રહે તો આવતીકાલે સવારે પણ આખા દિવસનો એક ગુજરાત સેફ્ટી કાઉન્સિલનો સેમિનાર છે એ પણ કદાચ રદ કરવો પડે પરંતુ અમે પોલીસ રિપોર્ટના આધારે આગળ નિર્ણય લઈશું। રાજકોટ શહેર અને જિલ્લામાં દીપડાની દહેશત યથાવત છે અને વન વિભાગે હવે કહ્યું છે કે રાજકોટ જિલ્લામાં કુલ 40 દીપડા ફરી રહ્યા છે અને થોડા દિવસથી શહેરી વિસ્તારોમાં પણ આ દીપડા આવી ચૂક્યા છે। રાજકોટ, જસદણ, ધોરાજી, જેતપુરમાં દીપડો દેખાયો છે। દીપડાની દહેશતને લઈ વન વિભાગે અલગ અલગ જગ્યાએ પાંજરા પણ મૂક્યા છે અને રાત્રિના સમયે વાડી વિસ્તારમાં ખુલ્લામાં ન સૂવા પણ અપીલ કરવામાં આવી છે। હાલમાં દીપડાની મૂવમેન્ટ પર નજર રાખવામાં આવી રહી છે। રાજકોટ જિલ્લામાં દીપડાની દહેશતને પગલે વન વિભાગ સતર્ક જોવા મળ્યું। આપણે રાજકોટ જિલ્લાના મોટાભાગના તાલુકામાં જેમ કે ધોરાજી, જેતપુર છે, ઉપલેટા છે, રાજકોટના પણ પડદરીના આ બધા તાલુકામાં દીપડાની વસ્તી છે પરંતુ મોટાભાગે હ્યુમન રહેઠાણ વિસ્તારમાં આવતા નથી જેના કારણે એને પકડવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી કેમ કે વન વિભાગના જે પણ જંગલ વિસ્તાર છે કે જે ઝાડી વિસ્તાર છે એવા વિસ્તારમાં જ એમની મૂવમેન્ટ રહેતી હોય છે અને આપણે જાણીએ છીએ કે વન્ય પ્રાણી છે એટલે એને એવી રીતે આપણે પકડીને અન્ય જગ્યાએ પણ મૂકી ના શકીએ પરંતુ તેમ છતાં અમારી ટીમ દ્વારા અવેરનેસના કાર્યક્રમો કરવામાં આવે છે। આ ઉપરાંત આવા જે પણ વન્ય પ્રાણીઓ છે તેમને ટ્રેક કરવામાં આવતા હોય છે અને સમયાંતરે તેમનું લોકેશન પણ મેળવવામાં આવતું હોય છે। ખેડૂતો દ્વારા ભારતમાલા પ્રોજેક્ટનો વિરોધ થઈ રહ્યો છે। ગાંધીનગર કલેક્ટર કચેરી બહાર ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો। ખેડૂતો પોતાની જમીન આપવા તૈયાર નથી। લાંબા સમયથી ખેડૂતો વિરોધ ચલાવી રહ્યા છે। સર્વે નંબરમાં કાચી નોંધ રદ કરવા માટે માંગ થઈ રહી છે। અગાઉ કલેક્ટરને વારંવાર રજૂઆત કરી છે। બલરામ ભવન ખાતે ભારતમાલા પ્રોજેક્ટના વિરોધમાં ખેડૂતો પહોંચ્યા હતા। અયોધ્યામાં અમદાવાદના નગારાનો નાદ સંભળાશે। સીએમ ભૂપેન્દ્ર પટેલે નગારાની પૂજા અર્ચના કરી નગાડું વગાડતા આજે સીએમ ભૂપેન્દ્ર પટેલ જોવા મળ્યા અને 450 કિલો નગાડાની શોભાયાત્રા પણ નીકળી હતી। મંત્રી જગદીશ વિશ્વકર્મા પણ અહીંયા જોડાયા હતા। અલગ અલગ
વિસ્તારના ધારાસભ્યો પણ અહીંયા જોડાયા હતા અને ગામડે ગામડે આ નગારાની પૂજા કરવામાં આવશે. નગારાને રથમાં લઈ જવા માટે એક રૂટ પણ નક્કી થયો છે. રાજકોટમાં અયોધ્યા મંદિરના મહંતે મોટું નિવેદન આપ્યું છે. મહંતે કમલ નયનદાસજીએ ધારા 30ને લઈ નિવેદન આપ્યું. તેમણે કહ્યું, ધારા 30ને લઈ સમય આવી ગયો છે. હવે ધારા 30ને લઈ નિર્ણય કરાય. કાશી જ્ઞાનવાપી ઉપર પણ વિજય થવાનો છે. દેશના ભાગલા દુર્ભાગ્યની વાત છે તેવું તેમણે કહ્યું. मैंने कहा ना कि सबके लिए एक संविधान होना चाहिए, एक राष्ट्र एक संविधान, भेद नहीं होने चाहिए. किसी के लिए संविधान किसी के लिए शरीयत, ये गलत है. सबको संविधान को मानना चाहिए. ये धारा 30 जाएगी, धारा 30 ये आएगा, सब अपने आप ही हो जाएगा. राम मंदिर के अलावा ज्ञानवापी और आपने कृष्ण जन्मभूमि की भी बात की है, वो भी कहाँ पे है, किस तरह से हो गए? ये सब जल्दी निर्णय हो जाएगा, निश्चित है. अभी से कोई रोक नहीं पाएगा. सारे साक्ष्य हैं, सारे प्रमाण हमारे पास हैं. ऐसे नहीं है, कोई काल्पनिक नहीं है, सब प्रमाण हमारे पास हैं. વાઇબ્રન્ટ સેમિનાર અંતર્ગત કન્ટ્રી અને સ્ટેટ સેમિનાર યોજાવાનો છે. દરેક સેશન 1.5 કલાકનો રહેશે. વાઇબ્રન્ટ દરમિયાન કન્ટ્રી અને સ્ટેટના કુલ 38 સેમિનાર યોજાશે. 25 દેશો અને 10 આંતરરાષ્ટ્રીય સંસ્થાના સેમિનાર યોજાશે. આ વખત વાઇબ્રન્ટ ગુજરાતમાં જે ગ્રીન ડેવલપમેન્ટ અને ગ્રીન ગ્રોથની જે વાત કરીએ એ થીમ ઉપર એનર્જાઇઝિંગ ગુજરાતના મૂળ થીમના હેઠળ આ 3 સેમિનાર અમે કરવાના છીએ. વાઇબ્રન્ટ ગુજરાતના 3 દિવસોમાં પેરેલલી કન્ટ્રી સ્ટેટ સેમિનાર્સ યોજાશે. દરેક કન્ટ્રી સ્ટેટ અથવા ઓર્ગેનાઇઝેશનને 1.5 કલાક આપવામાં આવશે અને મોર્નિંગ આફ્ટરનૂન ઇવનિંગ પ્રકારના સેશન્સ હશે. આવા 38 સેશન્સનું આયોજન કરવામાં આવેલું છે. એમાં 25 દેશ છે અને 10 ઇન્ટરનેશનલ મોટી સંસ્થાઓ છે. તો પ્રી વાઇબ્રન્ટ સેમિનાર મામલે સાયન્સ અને ટેકનોલોજી વિભાગના 3 સેમિનાર યોજાવાના છે. સેમિકન્ડક્ટર સંદર્ભે પ્રી વાઇબ્રન્ટ સેમિનાર યોજાશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ આ કાર્યક્રમમાં હાજર રહેવાના છે. એઆઈ સહિતની ટેકનોલોજી અંગે પણ સેમિનારમાં ચર્ચા કરાશે. યુપીઆઈ પેમેન્ટ સિસ્ટમ અને સાયબર સિક્યોરિટી સહિતના મુદ્દા પણ ચર્ચાશે. 11 તારીખે સવારે મેઇન હોલમાં પ્લેનરી હોલમાં સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ આ વિષય ઉપર સેમિનારનું આયોજન કરવામાં આવેલું છે અને આમાં મુખ્યત્વે 3 સેશન રહેશે, જેમાં ઇનોગ્રલ સેશન, એક સેશન સેમિકન્ડક્ટરની ગુજરાતમાં કઈ રીતે ઇકોસિસ્ટમ વિકસિત થઈ રહી છે એના ઉપર, અને ત્યાર પછીનું છેલ્લું સેશન રિસર્ચ, ઇનોવેશન અને સ્ટાર્ટઅપને આ સેક્ટરમાં કઈ રીતે પ્રોત્સાહિત કરી શકાય એના ઉપર છે. તો દ્વારકામાં ભગવાન દ્વારકાધીશને ભક્ત પરિવાર દ્વારા સોનાનો હાર અર્પણ કરાયો છે. વર્ષ 2024માં ભગવાન દ્વારકાધીશને આ પ્રથમ સુવર્ણ આભૂષણ અર્પણ કરાયું. દર વર્ષે હજારો ભાવિકો દ્વારા ઠાકોરજીની શ્રદ્ધા ભક્તિથી સોના ચાંદીના આભૂષણ અર્પણ કરે છે. ત્યારે હેમલતાબેન નીતિનભાઈ પટેલ દ્વારા 2.51 લાખની કિંમતનો સોનાનો હાર અર્પણ કરાયો.